પેલા માથે થોડા ફોટાકડે ઘા કરે. પછી જો સાંભળ હાથ તારા બતાવી દો, આમાં હરખા બતાવી દો. પછી આ હાબુથી ધોવાના ને, હરખા ધોઈજો. પોર બેળો તો પછી પરાર ક્યાં બેળો તો ચલીએ ગાઈસ. સવારનો મંડાણો તો સાફ સફાઈમાં તો મસ્ત ક્લીન કરી દીધું છે બધું. સાફ કરીને કાબુ મારી ભગવાનને નવડાવવાના છે બપોર પછી, અને એના વાઘા પહેરા. હું થોડો હવે આરામ લઉં. બધું એકદમ મસ્ત ફૂંકણી મારીને બધી રજ કાઢી મસ્ત પોતા માર્યા, બધું ગોઠવી દીધું, બધું ઉતાર્યું. ડન. ચાલીએ ગાઈસ, ફાઇનલી અત્યારે બધું ક્લીન થઈ ગયું છે. ટાઈમ થઈ ગયો છે 3:31. મસ્ત બપોરે ભોજન લઈને આવીને અત્યારે હું કામ કરવા બેસી ગયો. થોડા જેસ્ટ પેન્ડિંગ છે એ ફાઇનિશ કરતો, અને હવે પછી જવાનું છે બહાર. અહીંયા આપણે ઓફિસ આજે 3:30 વાગે ઓફિસ ક્લોઝ કરશું. કાલે સવારે વહેલા આવશું ત્યારે ભગવાનને નવડાવીને પછી એમના વાઘા ચેન્જ કરીને મંદિર આખું ક્લીન કરીને પછી અમે ઓફિસ આઈ થિંક વેકેશન પાડી દઈશું. પછી જો જે કામ હશે તો એ પ્રમાણે રહેશું. અને એની ગાઈસ અત્યારે હું જાઉં છું મમ્મીને લેવા માટે. મમ્મીને લેવાની છે કાનની બુટી. તો અત્યારે જે બુટી છે ને થોડી વજનવાળી છે. તો મમ્મી મને ફોન કરી કે કાન બહુ દુખે છે. હાલો ધનતેરસ છે, બુટી લેવા જાય તો બુટી લેવાની છે મમ્મી માટે, નાની બુટી લેવાની છે. તો મમ્મીને લઈને ઘરે જઈશ, પછી હું પૂજા અને બધા જઈશું અને એન્જોય કરશું. તો મળીએ, ચલો આગે. હેલો ગાઈસ, થઈ ગયા છે 5:30 અને મમ્મી આવી ગયા. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને અહીંયા સિમંતભાઈ અમે જસ્ટ ઉઠ્યા છે ત્યારે. ચલો મસ્ત ચા પી લઈએ અને પછી નીકળીએ હે ને. એટલે ભાઈ ઉઠશે ત્યારે જવું ને. કોણ છે શું છે? એની મમ્મી પાસે જવું છે. ચોપ. હા જો શોપિંગ કરવા નથી દેતો. જો ખીજાણો એટલે રોયા. જો ખીજાણો એટલે રોયા. શું છે તાર પાસે? અરે પૈસા હે? મને આપી દે લાય. નહીં કેમ? મારા છે લાય. મારા છે લે તો બાને આપી દે. તો ફાઇનલી પહોંચી ગયા છીએ. મમ્મીને ડ્રોપ કરીને હવે આવ્યો છું ઘરે. પપૈયો રસ્તામાં લેતા જ મારો શરદી, કફ અને થોડી ઉધરસ આવે છે ને, તો પપૈયો ખાવ તો સારું પડે. તો વિપુલભાઈને એવું કેવું હતું પપૈયો એકવાર ખાઈને ટ્રાય કરો. ચલો પપૈયા ખાયા છે. પપૈયાથી કેટલો ફેર પડ્યા છે એ આગળ તમને અપડેટ આપીશ. તો પપૈયું ખાઈ લે, અને આ લોકો તો એના થેપલા એન્જોય કરશે આજે, અને આપણે પપૈયું એન્જોય કરીએ. અને પછી નીચે બેસીશું. દિવાળીની ફૂલ મજા કરવાની છે વેકેશનને. અહીંયા દિવાળી અહીંયા કરવાની, 100 વર્ષ અહીંયા કરવાનું. તો ફૂલ એન્જોય કરશું ગાઈસ. તો પપૈયું કમ્પ્લીટ કર્યું ને આ લોકોનું ખાવાનું કામ ફિનિશ કરી હવે અમારે નીચે બેસવા માટે જવાનું છે. પણ એની પહેલાં મેડમ અત્યારે વાસણ સાફ કરે છે. ત્યાં સુધી હું આને હાચું. પછી મેડમ આને લઈ લે છે તો આપણે એક વોઇસ રીલ્સ નાખીને નીચે જતા રહીશું. એડિટ કરીને અપલોડ કરી દઈશું અને નીચે બધાની સાથે દિવાળીની ફૂલ એન્જોય કરશું. ફટાકડા ફોડવાના કાલથી સ્ટાર્ટ કરીએ. કાં ફટાકડા કાલ ફોડો છે ને બીકું એ દાંત કરે. ચલો મિત્રો બધા માતાજીના દર્શન કરવા માટે. અદ્ભુત મૂર્તિ છે ભાઈ માતાજીની. નીચેનું પાર્ટ તો બહુ મસ્ત છે. હાથે હલે છે. સ્પીકર ક્યાંથી અવાજ આવે એ નહીં ખબર. સ્પીકર ક્યાં છે? વાહ જય માતાજી. સ્પેશિયલ બનાવડાવ્યો. ધીમું કરી નાખો. સ્પેશિયલ બનાવડાવ્યો. વાહ. એ માતાજીને દર્શન કરી લ્યો. માં જોગણી. આ મૂર્તિ મેં ક્યાં જોઈ હતી ખબર છે? શામધામા શાયના છે ને, શાયના સામે આવે છે. નગારું હોતે ને જો નગાર હોય. નગારું વાગે લે આલે વગાડ દો થોડી વાર.
તમને એક વાત કહું, આ નગારો આપણે નીચે ગણપતિ દાદાની આરતી હાવ એમને એમ થાય છે તો આપણે લેવાનું વિચારવી છે. જા વગાડો વગાડો તો ખરા. તમે ઈ ન કેમ બાકી આને બતાવો શું કરું. તમે વેદ ના નહીં ને હોય આ કઈ હેરસ્ટાઈલ છે ભાઈ? મારો વિચાર હતો કે નવરાત્રીમાં મેકવાનું, નવરાત્રી પહેલા લઈ આવ્યો હતો. ખાલી ત્યાં આગળ બાજુ સ્થાપન કરી મેકવું હતું. પછી મેં કીધું એ કાંઈ નથી કરવું. નકર મારો વિચાર હતો. આવતા નવરાત્રી આપણે મૂકશું. હા એ તો બરાબર. મસ્ત મૂર્તિ ભાઈ, મોજ પડી ગઈ. ચલો તો હાલો હાલે લાલા આય નથી. હાલો તો ભાઈ હવે આને મને એવું લાગે કે પાછી એની બેટરી રેડી કરીને હાંકવા માટે રેડી કરવું પડશે. હવે ભાઈ મને હાંકવા ભાઈ બહુ ગમે. જો ચલીએ ગાઈસ, આવી ગયા છે ઘરે. બહુ મસ્ત લેટ નાઇટ સુધી બેઠા. મેં કીધું બહાર પહેલાં જતું રહેવું છે. 11:30 ને મારે બહાર થઈ ગઈ છે. સુઈ જવાનું છે. કાલે સવારે વહેલું ઉઠવાનું છે. એને ગાઈસ વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મહારાજ. ગુડ નાઇટ. ચલો ભગવાનને પોઢાડ લઈએ.